નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. એમાં આપણે ગયા વિડીયોની અંદર વન્યજીવ સંસાધન વિશે અભ્યાસ કરતા હતા. એમાં આપણે વન્યજીવ મહત્વ મળ્યા કે વનનું શું મહત્વ છે, એનું કેવી રીતે રક્ષણ કરવું, એના ઉપાયો જોયા. હવે આગળ એની જ અંદર વન્યજીવ સંસાધનમાં આગળ જ જોવાનું છે વન્યજીવ સંસાધન. એમાં આપણે આગળ અભ્યાસ કરીએ તો ભારતનું વન્યજીવન એ કેવું છે? વૈવિધ્યસભર છે, જુદું જુદું છે. ભારતનું વન્યજીવન વન્યજીવ સંસાધન એ કેવું છે? વૈવિધ્યસભર છે. એટલે કે જુદું જુદું છે. ભારતની અંદર વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતની અંદર આવેલી છે. તો વિશ્વના વિવિધ જંતુઓ, કેટલાય પ્રકારના જંતુઓ છે, જુદા જુદા પ્રકારના. તો એ જંતુઓ અને જુદા જુદા પ્રાણીઓની પ્રજાતિ એટલે જુદા જુદા પ્રાણીઓ ભારતમાં આવેલા છે. એ સિવાય પક્ષીઓ અને માછલાઓની પણ પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. આમાં પણ વૈવિધ્ય જોવા મળે છે, જુદા જુદા પ્રકારના પક્ષીઓ, જુદા જુદા પ્રકારના માછલાઓ. એ સિવાય સરીસૃપ, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓ પણ જોવા મળે છે. આમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે કહેવાય છે કે ભારતનું વન્યજીવન અથવા વન્યજીવ એ વૈવિધ્યસભર છે. જુદા જુદી જાતના વિશ્વના જુદા જુદા જંતુઓ, જુદા જુદા પક્ષીઓ, પ્રાણીઓ, સરીસૃપ પ્રાણી જે સરીસૃપ વર્ગમાં ગણાતા હોય એવા પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ, માછલાઓ, આ બધામાં વૈવિધ્યતા જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. એટલે કહેવાય કે ભારતનું વન્યજીવ વૈવિધ્યસભર છે. કયા રાજ્યોની અંદર કેવા કેવા પ્રાણીઓ, પક્ષીઓ આવેલા છે આપણે જોઈએ તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. કયા રાજ્યની અંદર? જમ્મુ કાશ્મીર, લદ્દાખ. એ રાજ્યોની અંદર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કેવું? તો કાશ્મીરી મૃગ અથવા કાશ્મીરી મૃગ જોવા મળે છે. જંગલી બકરીઓ પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી મૃગ એટલે હરણ, મૃગ એટલે, અને બીજું શું જોવા મળે છે? કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ. તે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આ પ્રાણીઓ જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરેમાં શું જોવા મળે છે? તો આ રાજ્યોની અંદર હાથી જોવા મળે છે. કયા રાજ્યોની અંદર હાથી જોવા મળે છે? ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ. કર્ણાટક, પશ્ચિમ બંગાળ નહીં આવે, સોરી, અસમ, વગેરે રાજ્યોમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? તો હાથી. એટલે કહેવાય કે ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે કે જુદા જુદા રાજ્યોની અંદર જુદા જુદા પ્રાણીઓ જોવા મળે છે. એક સિંગી ગેંડો એટલે કે એક શિંગડાવાળો ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાય. એક સિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે.
ગેંડો તો એ પાણીમાં રહે છે, દલદલની અંદર આ ગેંડો જોવા મળે છે. એક સિંગી ગેંડો જે ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. કયા રાજ્યમાં? તો અસમ અને પશ્ચિમ બંગાળની અંદર દલદલીય ક્ષેત્રો છે, જે દલદલવાળા વિસ્તારો છે, એવી જગ્યાએ આ એક સિંગી ગેંડો રહેતો હોય છે. કયા રાજ્યની અંદર? તો અસમ અને પશ્ચિમ બંગાળ. આ રાજ્યની અંદર એક સિંગી ગેંડો, એમાં કેવા ક્ષેત્રોની અંદર? તો દલદલીય ક્ષેત્રોમાં એક સિંગી ગેંડો જોવા મળે છે. કચ્છના નાના રણની અંદર ગુડખર એટલે કે જંગલી ગધેડો, કચ્છના નાના રણમાં અને કચ્છને અડીને આવેલા વિસ્તારોમાં શું જોવા મળે છે? ગુડખર, એને જંગલી ગધેડો પણ કહેવામાં આવે છે. કચ્છના નાના રણમાં ગુડખર જોવા મળે છે અથવા જંગલી ગધેડો. કચ્છની અંદર આ પ્રાણીઓ જોવા મળે છે. ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો, વાઘ આ ત્રણેય જોવા મળે છે. કયા દેશની અંદર? તો ભારતની અંદર જ જે જંગલી છે, જંગલી પ્રાણી કહેવાય, સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય જોવા મળે છે. સિંહ ક્યાં જોવા મળે છે? તો સિંહ આપણા ગુજરાત રાજ્યના સાસણગીરની અંદર, સાસણગીરના જંગલોની અંદર, ગીરના જંગલોની અંદર સિંહ જોવા મળે છે. આ પણ મોસ્ટ આઈએમપી કે ગુજરાતના ગીર જંગલોમાં શું જોવા મળે છે? તો સિંહ. સિંહ છે જે ગુજરાતના ગીર જંગલોમાં જોવા મળે છે. વાઘ છે જે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન વગેરે હિમાલયના ક્ષેત્રોમાં આ બધી જગ્યાએ આપણને વાઘ જોવા મળે છે. વાઘ ક્યાં જોવા મળે છે? જે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હિમાલયના ક્ષેત્રોમાં શું જોવા મળે છે? તો વાઘ જોવા મળે છે. હાલ આપણે જોઈએ કે ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે. તો સિંહ ક્યાં જોવા મળ્યા? તો ગુજરાતના ગીર જંગલોની અંદર સિંહ જોવા મળે છે. જ્યારે વાઘ ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન આ બધા ક્ષેત્રોમાં, હિમાલયના ક્ષેત્રોમાં પણ વાઘ જોવા મળે છે. રોયલ બેંગલ ટાઈગર, રોયલ બેંગાલ ટાઈગર જે બંગાળનો વાઘ કહેવાય છે, જે વિશ્વની 8 જાતિઓમાં એક છે. આ પણ પ્રશ્ન છે કે વિશ્વની 8 જાતિઓમાં જે એક ગણાય છે કોણ? તો રોયલ બેંગાલ ટાઈગર, જે બંગાળનો વાઘ કહેવાય છે. રોયલ બેંગાલ ટાઈગર એ બંગાળનો વાઘ કહેવાય અને વિશ્વની 8 જાતિઓમાં જે વાઘની જાતિઓ છે એમાંનો આ એક છે. દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડામાં અને રતનમહાલ વિસ્તારની અંદર શું જોવા મળે છે? રીંછ જોવા મળે છે. રીંછ ક્યાં જોવા મળે છે? તો ગુજરાતનો ડેડિયાપાડા જે વિસ્તાર છે, ડેડિયાપાડા સ્થળ છે, ત્યાં આગળ રીંછ જોવા મળે છે. એ સિવાય દાંતાની અંદર, જેસોરની અંદર, વિજયનગર આ બધી જગ્યાએ રીંછ જોવા મળે છે. દાંતા, જેસોર, ગુજરાતના ડેડિયાપાડા ત્યાં શું જોવા મળે છે? રીંછ જોવા મળે છે. ભારતની અંદર પક્ષીઓ પણ જોવા મળે છે. કેવા પક્ષીઓ? બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ
ભારતની અંદર મોટી સંખ્યામાં જોવા મળે છે. જે આપણું ગુજરાતનું નળ સરોવર છે, ગુજરાતના નળ સરોવરની અંદર શિયાળામાં દેશ વિદેશથી આ પક્ષીઓ આવતા હોય છે. જુદી જુદી જાતના પક્ષીઓ ગુજરાતના નળ સરોવરની અંદર આવતા હોય છે. તો ગુજરાતનું નળ સરોવર આ પણ એક આઈએમપી ક્વેશ્ચન છે કે ગુજરાતનું કઈ જગ્યાએ શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે? તો કયું સ્થળ જાણીતું છે? નળ સરોવર. ભારતમાં જુદા જુદા પક્ષીઓ પણ છે. કેવા પક્ષીઓ? તો બતક, કબૂતર, બતક છે, કબૂતર છે, પોપટ, કોયલ, મેના, કાબર, પોપટ, કાબર, મેના, આ બધા પક્ષીઓની તો જાતિ જોવા મળે છે. મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતના નળ સરોવરમાં ગુજરાતના નળ સરોવર ક્યારે? તો શિયાળામાં. નળ સરોવરમાં શિયાળામાં યાયાવર, શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. આપણે રાષ્ટ્રીય પક્ષી જો ભણેલા છે, તમે બધા જાણો છો કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. પણ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ગુજરાતનું? તો સુરખાબ. યાદ રાખજો, ના ભૂલમાં લખી ના દેતા. રાષ્ટ્રીય પક્ષી નહીં, રાજ્ય પક્ષી ને એમાં ગુજરાતનું કયું છે? આપણું રાજ્ય પક્ષી કયું છે? રાષ્ટ્રીય કે તો મોર અને રાજ્ય કે તો સુરખાબ. સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું? તો સુરખાબ. ભારતના સાગર કિનારે શું આવેલું છે? તો માછલીઓની પ્રજાતિઓ, જુદા જુદા પ્રકારની માછલીઓ જોવા મળે છે. તો ગુજરાતના સાગર કિનારે કેવી માછલીઓ? મેક્રલ, ઝીંગા, બુમલા, સાર્ક, ડોલ્ફિન, સલમન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. જુદા જુદા પ્રકારની માછલીઓ. કેવી માછલીઓ? તો ડોલ્ફિન, પછી મેક્રલ, ઝીંગા, બુમલા વગેરે. આ બધી માછલીની પ્રજાતિઓ જોવા મળે છે. ભારતની અંદર વિવિધ પ્રકારના હરણ અને સાપની પણ અનેક પ્રજાતિઓ જોવા મળે છે. જુદા જુદા પ્રકારના સાપ જોવા મળે છે અને હરણ પણ જોવા મળે છે. હિમાલયના જે શીત વનો છે, ઠંડા વનો છે, ત્યાં ગાડી શું જોવા મળે છે? કેવા પ્રાણી જોવા મળે છે? તો લાલ પાડા જે હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાડા જોવા મળે છે. તો આપણે ભારતના વન્યજીવન જે વૈવિધ્યસભર ગણાય છે એ જુદા જુદા પ્રકારના પક્ષીઓ, પ્રાણીઓ, માછલા, સરીસૃપ વર્ગના પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ આ બધું જ ભારતમાં જોવા મળે છે. હવે લુપ્ત થતું વન્યજીવન કે ઘણા બધા પક્ષીઓની જાતિઓ લુપ્ત થતી જોવા મળે છે. તો એ જોઈએ આપણે.
વન્યજીવન. ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. જે ચિત્તો છે તે ગુજરાતના જંગલો જે છે એમાંથી અને ભારતના જંગલોમાંથી કયું પ્રાણી લુપ્ત થયેલું જોવા મળે છે? ચિત્તો. કેટલાક પક્ષીઓ પણ લુપ્ત થયેલા જોવા મળે છે. ચકલી, ગીધ, સારસ, ઘુવડ અને ઘડિયાળ જે એક મગર જ કહેવાય છે. આપણે મગરો જોયેલા છે પણ આ જે ઘડિયાળ કહેવાય છે એ મગરનું મોઢું આગળ એની લાંબી ચાંચ જેવું હોય છે, આગળથી લાંબુ હોય છે એટલે ઘડિયાળ. પછી ગંગે ડોલ્ફિન આ જેવા પ્રાણીઓ છે જે લુપ્ત થતા જોવા મળે છે. એમની જાતિ લુપ્ત થવાના આરે છે. એટલે કે આ બધા આપણને ધીમે 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 આ બધા પક્ષીઓ જોવા મળશે નહીં. ઘણા બધા ઓછા થઈ ગયા છે. જે પહેલાં ચકલીઓ જોવા મળતી હતી, ગીધ જોવા મળતા હતા, અત્યારે હાલ ક્યાંક ક્યાંક તમને ચકલી જોવા મળશે. એટલે લુપ્ત થવાને આરે કહેવાય છે. તો ગુજરાતના જંગલોમાંથી શું લુપ્ત થઈ રહ્યું છે? વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો. ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ રહ્યા છે, લુપ્ત થયેલું છે. એટલે કે આ જાતિ જોવા મળતી નથી, ઓછી જોવા મળે છે, લુપ્ત થયેલ છે. એ સિવાય કેટલાક પક્ષીઓ જેવા કે ચકલી, ગીધ, ચકલી છે, ગીધ છે, પછી ઘુવડ, સારસ, ઘડિયાળ, ઘુવડ, સારસ, ઘડિયાળ જે મગર કહેવાય છે, આ બધા લુપ્ત થવાને આરે છે. એટલે કે આ બધા ધીમે ધીમે આ પ્રજાતિઓ છે, ચકલી, ગીધ, ઘુવડ, આ બધા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. ગંગે ડોલ્ફિન પણ આવે છે, માછલી. લુપ્ત થવાને કિનારે છે. એ બધું ધીમે ધીમે ઓછું થઈ જશે, લુપ્ત થવાની આવે છે. પછી ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી એ પણ સંકટમાં છે. એ પણ ખૂબ જ ઓછી થઈ રહી છે. જે પાણીમાં રહેતી બિલાડી છે, આપણે સાદી બિલાડીઓ તો જોઈએ છે, પણ જળ બિલાડી જે કહેવાય છે, જે કઈ નદીઓમાં? નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં, તાપી અને સાબરમતી આ નદીઓમાં જોવા મળતી જળ બિલાડી નદીઓ, સાબરમતી નદીઓમાં, બીજી પણ નદીઓમાં હોય, સાબરમતી નદીઓમાં જોવા મળતી જળ બિલાડી ખૂબ જ ઓછી થઈ રહી છે. પણ સંકટમાં છે. જળ બિલાડી સંકટમાં છે. એની જાતિ પણ લુપ્ત થઈ રહી છે. ધીમે ધીમે આ જળ બિલાડી પણ જોવા મળશે નહીં. આ હતું લુપ્ત થતું વન્યજીવન, કે ધીમે ધીમે આ બધા પશુ પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે. આપણે હવે આગળ વન્યજીવ સંરક્ષણ, વન્યજીવનનું સંરક્ષણ જેને આપણે સાચવવું જરૂરી છે. ધીમે ધીમે આ બધી પ્રજાતિઓ લુપ્ત થાય છે, તો આ બધું લુપ્ત ન થાય એ માટે આપણે તેને સાચવવું જરૂરી છે. વન્યજીવન સંરક્ષણ
એટલે સાચવવું. સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. કાયદા બનાવે છે કે આ જીવોનું લુપ્ત ના થાય, એ સંકટમાં ના મુકાય, એમનો શિકાર નહીં કરવાનો, આના માટે કાયદા બનાવવામાં આવ્યા છે. એક રાજા થઈ ગયા છે સમ્રાટ અશોક. સમ્રાટ અશોકે વન્યજીવના રક્ષણ માટે કાયદા કરવાની એમને કાયદા બનાવ્યા હતા કે વન્યજીવોનું રક્ષણ કરવું, તો એની નોંધ ઇતિહાસમાં જોવા મળે છે. આજે પણ તે માટેના કાયદા મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. સ્ટેટ એટલે રાજ્ય, પ્રાણીઓની રક્ષા કરવાનું. અન્ય બીજી સંસ્થાઓ છે સ્વૈચ્છિક સંસ્થાઓ, તે પણ આના માટે કાર્યરત છે. તે પણ આ બધા વન્યજીવોનું સંરક્ષણ થાય એના માટે કામ કરી રહી છે. એના માટે કયા કાયદા અથવા કયા પગલાં લેવામાં આવે છે તે જોઈએ આપણે. તો વન્યજીવન સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાઓ અને પગલાઓ આપણે જોઈએ. કયા પગલાં લેવામાં આવે છે? તો વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિ અટકાવવા કડક અમલ કરવો. શું કરવું જોઈએ વન સંરક્ષણને સાચવવા માટે? તેના ઉપાયો જોઈએ. શિકાર પ્રવૃત્તિ પર કડક અમલ કરવો જોઈએ કે શિકાર થવો જોઈએ નહીં. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. અત્યારે તમે જોજો ક્યાંક શિકાર કોઈએ પ્રાણીનો કર્યો હોય તો તરત જ એના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે છે. તો એને કદાચ જેલમાં પણ પૂરવામાં આવે છે અથવા દંડ કરવામાં આવે છે. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. આપણે ભણી ગયેલા છે પાઠમાં કે વસ્તી ગણતરી થાય છે, કદાચ 8મા ધોરણમાં આવે છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. એમ પ્રાણીઓની પણ, આ વન્યજીવોની પણ સમયાંતરે અમુક સમયે તેમની ગણતરી કરવી જોઈએ. જંગલના વન્યજીવોની ગણતરી કરવી. જંગલોના વન્યજીવોની સમયાંતરે એટલે સમયસર અમુક સમયે ગણતરી કરવી. પછી જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. આપણે જંગલના જે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. કે જે જંગલી પ્રાણીઓ છે જે જંગલોની અંદર રહેતા હોય છે અને આપણે તે વૃક્ષોને કાપી નાખીએ તો એમને રહેવા માટે સંકટમાં, એમની મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો જંગલનો વિનાશ થતો અટકાવવો જોઈએ. જંગલોનો વિનાશ થતો અટકાવવો. આ રીતે આપણે જંગલોને બચાવી શકીએ છીએ. લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવવું જોઈએ. જે જંગલોનો નાશ કરે છે એવા લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવવું જોઈએ. વન સંરક્ષણની સમજ આપવી જોઈએ. વન્યજીવો જે આપણે ઉપયોગી છે, તો વન્યજીવોનું મહત્વ અને શું આપવી જોઈએ? સંરક્ષણની સમજ આપવી જોઈએ. સમજ આપવી જોઈએ, જેથી કરીને આપણે વન્યજીવને અટકાવી શકીએ છીએ. જંગલોનો વિનાશ થતો આપણે એને અટકાવી શકીએ છીએ. જંગલમાં જે લાગતી આગો છે, દાવાનળ કહેવાય તેને, તો જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા. ડામવા એટલે અટકાવવા, કે જંગલમાં અચાનક આગ લાગી જતી હોય છે. વૃક્ષોની ડાળીઓના ઘર્ષણથી, સૂકી ડાળીઓ છે એ એકબીજા સાથે ઘસાવાથી દાવાનળ ફાટી નીકળતો હોય છે. તો જંગલમાં લાગતી જે આગ છે એ આગને અટકાવવા માટે ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ.
વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. એ લોકો પણ માંદા પડતા હોય છે, તો તબીબી સારવાર, ડાક્ટરી સારવાર મળવી જરૂરી છે. પ્રાણીઓના ડોક્ટરો પણ હોય છે, તો વન્યજીવો માટે તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા. તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા કે જેથી કરીને આપણે આ વન્યજીવોને બચાવી શકીએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. એમનું રક્ષણ થઈ શકે, એ સચવાઈ શકે એવા સ્થળોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. કેવી રીતે વન્યજીવોને બચાવવા એનો પ્રચાર કરવો જોઈએ, પ્રસાર કરવો જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ. લોકોમાં આ સમજ આવી જોઈએ કે આપણે વન્યજીવો આપણા માટે ખૂબ જ મહત્વના છે, તો એને સાચવવા જરૂરી છે. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ એ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જે વન્યજીવ સંદર્ભે કે એ બાબતે વન્યજીવોની જે જરૂરિયાતો છે, પાણીની જરૂરિયાત છે, એ લોકોને ખોરાકની જરૂરિયાત છે, રહેવા માટે ઘર એમને જેવા આપણા જેવા પાકા મકાનો ના હોય પણ કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તો આ રીતે આપણે વન્યજીવનને સાચવી શકીશું. આપણે હવે આગળ નવો ટોપિક જે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.